સુરત જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદ પછી શહેરમાં પૂર આવ્યું હતું ત્યારે આ પૂર માટે જવાબદાર પાપીઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થયા। મુખ્યમંત્રીએ ખાડીપુર માટે જવાબદાર સામે કાર્યવાહી કરવા સૂચના આપી। સાથે જ ખાડીના રીડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રીએ 500 કરોડની ફાળવણીની જાહેરાત પણ કરી છે। આ દરમિયાન મુખ્યમંત્રીએ ઝડપથી ખાડીનું રીડેવલપમેન્ટ કરવા, ખાડી પર થયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવા અને તાત્કાલિક ખાડીપુર બાબતે પ્લાન તૈયાર કરીને કામગીરી કરવાની સૂચના આપી છે। તો બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નુકસાનીના વળતર મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જિલ્લા પ્રશાસન એકલું કામ કરશે તો કેશડોલ પહોંચાડતા વાર લાગી શકે, જેથી તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે। વધુમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે દુકાનોમાં અને ઘરોમાં જે નુકસાન થયું છે તેનો સર્વે થશે, જે પછી નુકસાન બાબતે રાજ્ય લેવલની એક બેઠક બોલાવવામાં આવશે, જેમાં સહાય અંગે નિર્ણય લેવાશે। મેં મેયરશ્રીને અને સેન્ડિંગના ચેરમેનશ્રીને સૂચના આપી છે કે જે કોઈ બેદરકારી હોય એ બેદરકારી જે કોઈ અધિકારીની હોય કે જે તંત્રની હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરો અને આગોતરા આયોજન માટે આપણું કામ કરવું જોઈએ અને ફરીવાર પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું આયોજન વહીવટી તંત્ર કરે એની ઉપર આપણી નજર હોવી જોઈએ। આપણા બધાના ઇતિહાસની અંદર સૌથી વધુ વરસાદ આ 2 દિવસ પહેલા જે 18 થી 20 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં આપણે કોઈ નથી જોયો। એટલો વરસાદ પહેલી વાર વરસો છે। આવો વરસાદ ક્યારે ના અત્યાર સુધીના ઇતિહાસમાં વરસો હતો। પરંતુ હું જ્યાં સુધી ઓલપાડ સાયણની વાત કરું છું, ઓલપાડની અંદર સમગ્ર જિલ્લાનું પાણી ઓલપાડ થઈને નડિયા માર્ગે જતું હોય છે અને એ પણ તાત્કાલિક અમારા ડ્રેનેજ વિભાગ તરફથી જ્યાં જ્યાં ડ્રેનેજો ચોખ્ખોપટી એ ડ્રેનેજો વનસ્પતિ દૂર કરીને ત્યાંની પરિસ્થિતિ નોર્મલ કરી દીધી છે ને જે લોકોને નુકસાન કેશડોલ જે વેચવાનું એ પણ વિતરણ થઈ રહ્યું છે। 18 ઇંચ વરસાદ પડે તો કોઈ કઈ નહીં કરી શકતું, પણ કુદરતની સામે બધા હારી જતા હોય છે અને જ્યારે ખાડીપુર આવે છે અને આ ખાડીપુરને કેવી રીતે આપણે એ પાણી આવતા ઉપરવાસનું જે પાણી આવે છે એ ઉપરવાસનું પાણીને કેવી રીતે ડાયવર્ટ કરી શકાય એના માટેની આજે બેઠક હતી। એ બેઠકમાં હમણાં અમારી સાથેના જે સજેશનો છે, જે સૂચનો છે એ લીધા છે અને સાથે સાથે આપણા અધિકારીઓ સાથે મિટિંગ છે આદરણીય મુખ્યમંત્રી સાહેબ લઈ રહ્યા છે। એના પછી અમને પાછું કહેવામાં આવશે કે આગળ શું નિર્ણય લીધા છે, એના ફરીથી અમને મિટિંગમાં અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઉભો થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે તાત્કાલિક એનું પ્લાન કરીને અમલમાં મૂકીને આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે। તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે। તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે। ઘર વકરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે। દુકાનોમાં, ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે। સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે।